હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે અત્યારે કરીબ કરીબ તમે ઘડિયાળમાં જોઈ શકો છો કેટલા વાગ્યા. કેટલા વાગ્યા? આ મારી ઘડિયાળમાં અત્યારે થઈ ગયા છે 1:30. બરોબર. અત્યારે હું સુવા જઈ રહ્યો છું. અત્યારે વાગ્યા છે બપોરના 1:30. એટલે ખાસ મારે તમને મેન સંદેશ એ જ દેવાનો છે કે આજે હું આખી નાઇટ કામ કરીને આવ્યો અને અત્યારે હવે સુવા જઈ રહ્યો છું. બરોબર. એટલે ખાસ મારી તમને એક જ વાત કહેવાની કે તમે કોઈ પણ જગ્યાએ કામ પર જાઓ, જોબ પર જાઓ, ઘરની સિચ્યુએશન એવી હોય તો જવું પડે કામ પર, જોબ પર, પણ બને ત્યાં સુધી કોઈ દિવસ નાઇટ ના કરતા. બરાબર. આ એક મારી તમને પર્સનલ સલાહ છે. કારણ કે નાઇટ કરવાથી આપણા શરીરની અંદર જે કુદરતે આપણી જે શરીરની અંદર જે રચના બધી ગોઠવી હોય છે, પાચન તંત્રની, સૂવાની, અધર જે બધી સિસ્ટમો હોય છે, આપણી આંખોને આરામ મળે એના માટેની, સૂવાની સાંજે, એ બધી સિસ્ટમ વિખાઈ જાય છે. એટલે શરીરની અંદર તમને શું થાય, એક પ્રકારની અણશક્તિ અનુભવાય, એક પ્રકારનો અંજાપો અનુભવાય અને તમને કોઈ કે મારીને પાડી દીધા હોય ને એવું લાગે. સમજ્યા? સાંજે જ્યારે તમે કામે જાઓ ને ત્યારે, મતલબ સાંજે આંખ ખુલ્લે નહીં ત્યારે, કારણ કે આ દિવસભર તમે સૂવો અને સાંજે જાગો અને સાંજે ત્યારે જાગીને પછી નાહ્યો ધોવો ને એટલે તમને એમ લાગે કે મને કોઈ કે મારી પાડી દીધો છે. આંખોની અંદર એક પ્રકારની સૂજન આવી જાય, આંખોની ફરતે ફરતે કાળા કુંડાળા પડી જાય અને નહીં ઘરના નહીં ઘાટના, ધોબીના કૂતરા જેવી હાલત થાય, નહીં ઘરનો નહીં ઘાટનો. એટલે ખાસ મારી તમને એક જ અપીલ છે કે બને ત્યાં સુધી હું કહું છું, બરાબર, સમય સંજોગોના હિસાબે કદાચ આપણે નાઇટ કરવી પડે, પણ બને ત્યાં સુધી કોઈ દિવસ નાઇટ કરશો નહીં. મતલબ જ્યાં પણ કામ કરો, જોબ કરો, ત્યાં નાઇટમાં કામ ન કરો, દિવસે કામ કરો અને સાંજે સૂઈ જવાનું એ રૂટીન રાખો. કારણ કે રાત્રે કામ કરવાથી ઘણા બધા આપણા શરીરની અંદર અમુક રોગો આવી જાય છે અને અમુક આપણને બીમારીઓ થઈ જાય છે. સમજ્યા? એટલે તો ઘણા બધા લોકો એમ કહેતા છે તો તમે શા માટે સાંજે કામ કરો છો? એટલે મારો જે કહેવાનો ભાવાર્થ છે એમ જ છે કે બને ત્યાં સુધી સાંજે કામ ના કરવું. અમુક સમય સંજોગોને હિસાબે થઈને કામ કરીએ એ વસ્તુ અલગ છે. અને હું જે મારી ખુદની પણ વાત કરું કે હું જે કામ કરું છું ને અમુક સમય સંજોગોને હિસાબે થઈને જ કામ કરું છું. હું પરમેનન્ટલી નાઇટ કરવાનો પણ નથી કોઈ દિવસ. અને મેં મારી લગભગ ઘણા સમયથી હું મતલબ ડાયમંડ સાથે જોડાણેલો છું. મેં આ મારો પહેલો અનુભવ રહ્યો નાઇટનો. મને એમ લાગતું કે નાઇટમાં મજા આવે, પણ ખાસ તમને કહું ને તો મને આ નાઇટ કર્યા પછી એમ થઈ ગયું કે નહીં ભાઈ, નાઇટ ન કરાય. કારણ કે મારો ચહેરો બહેરો બધું આમ સોજી ગયા જેવું મને ખુદને લાગે એમ, અને સોજી પણ જાતો હોય છે. કારણ કે અમુક જે ફિલિંગ છે ને એ આપણને આમ ન ખબર પડે. કારણ કે આપણે જ્યારે કેમેરાની અંદર આપણો ચહેરો જોઈએ અથવા તો કાચની અંદર ચહેરો જોઈએ, આપણી ખુદની આંખો ઓન કેમેરામાં જોઈએ, મતલબ પછી કાચમાં આપણી આંખો જોઈએ ત્યારે આપણને ખબર પડે કે કેટલી આપણી શરીરની અંદર ઇફેક્ટો આવે છે નાઇટને લીધે. એટલે ખાસ મારી તમને એક અપીલ છે, નમ્ર અપીલ છે કે જ્યાં પણ જોબ કરો ત્યાં નાઇટ જોબ ના કરો અને દિવસની જોબ કરો, જેથી તમારી હેલ્થ સારી રહે. અને ઘણા બધા લોકો એમ કહેતા હશે કે ભાઈ સલાહ સૂચનની જરૂર નથી. ભાઈ, હું કોઈને સલાહ સૂચન નથી દેતો. એક મિત્રતાની તરીકે એક મિત્ર ભાવે આ વાત કરી રહ્યો છું. મારી વાત તમને જો પસંદ આવે તો જરૂર આ વિડીયો મારો શેર કરજો અને મારી ચેનલને લાઈક કરજો. મારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. અને બીજું મારું ખાસ એ જ તમને કહેવાનું, બને ત્યાં સુધી હજી કહું છું, નાઇટ ના કરતા, દિવસે જ કામ કરવું. કારણ કે મેં ખુદે નાઇટ કર્યા, મારો પોતાનો પર્સનલ અનુભવ કહું છું. હું અત્યારે 1:30 વાગ્યા છે, 1:30 અત્યારે સુવા જઈ રહ્યો છું. બરાબર છે? એટલે તમે સોચી શકો છો. અને પાછું સાંજે 7 વાગ્યે જાગી જવાનું. એટલે ખાસ મારી તમને એક નમ્ર અપીલ છે, બને ત્યાં સુધી નાઇટ ન કરવી. અને જો નાઇટ કરવાનું થાય તો અમુક ટાઈમ પરવારી તમે નાઇટ કરો, બાકી પરમેનન્ટલી નાઇટ કદાપી ના કરો. કારણ કે એનાથી ઘણા બધા આપણા શરીરની અંદર ઇફેક્ટ આવે છે અને બને ત્યાં સુધી નાઇટ ન કરવી. એ જ મારી તમને એક નમ્ર અપીલ છે, એક વિનંતી છે.
નાના ભાઈ તરીકે કે જે રીતે ગણો તે, મિત્ર ગણો તો મિત્ર તરીકે, નાના ભાઈ ગણો તો નાના ભાઈ તરીકે, જે રીતે ગણો એ જ રીતે, બરાબર. બાકી બીજું તો અત્યારે આજે મારે કાંઈ તમને કહેવું નથી. એન્ડ માય ચેનલ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને જો મારી વાત તમને ગમે તો જરૂર ને જરૂર વિડીયો શેર કરજો. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ. ગુડ બાય.